નમસ્કાર. તમારો અવાજ આવી રહ્યો છે? ચાલો પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ નહીં પણ અત્યારે તો આમ તો પહેલી વખત ગ્રામરના નિયમ પ્રમાણે પહેલી વખત મળે તો ગુડ મોર્નિંગ કહેતા હોય, પણ અત્યારે ગુડ મોર્નિંગ ખરેખર કહેવાય નહીં. હા, ગુડ નાઇટ જવા આવી રહી છે. ચલો ફટાફટ મને 1 મિનિટ કોમેન્ટ બંધ કરી દો. પહેલા તો ઝડપથી કોમેન્ટ બંધ. ખાલી મને આંકડો આપો કેટલા વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છો. ઓકે, કોમેન્ટ બંધ કરી દો. ચલો ફટાફટ હવે કોમેન્ટ બંધ ઝડપથી. કોમેન્ટ બંધ ના પાડી મેં. પહેલી વસ્તુ, હમણાં જ એક વાલી સાથે વાતચીત થઈ અને એ વાલી કીધું કે સાહેબ બિનજરૂરી કોમેન્ટ એટલી બધી આવે છે જેના કારણે મારું બાળક કઈ પણ પ્રશ્ન પૂછી શકતો નથી. હું કહું નહીં ત્યાં સુધી કોમેન્ટ ન કરતા, બાકી આજે હું કાયદેસર હું બ્લોક કરાવી દઈશ, એડમિશન કેન્સલ કરાવી દઈશ, એની ગેરંટી હું આપું છું આજે. એટલે જે વિદ્યાર્થીઓને ખરેખર પ્રશ્ન થાય છે, ઓકે નો હા 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 તો વાંધો. મેં કોમેન્ટની ના પાડી. એટલે દરેક વાલીનો એક જ પ્રશ્ન હોય છે કે મારું બાળક કંઈક પ્રશ્ન પૂછે છે વેલિડ, તેનો જવાબ મળતો નથી. એનું કારણ તમારી કોમેન્ટ છે. એટલે મહેરબાની કરીને જો ભણવું હોય તો જ લેક્ચરમાં જોઈન રહેજો, નથી ભણવું તો શાંતિથી બેસજો. આજે તમને ભણાવવામાં આઈએમપી આપવા માટે જ આ બેચ છે. બીજું, શોર્ટ રિવિઝન, દરેક ચેપ્ટરના શોર્ટ રિવિઝન હું મોકલતો રહીશ, આઈએમપી આપતો રહીશ, શોર્ટકટ આપતો રહીશ, 1 ગુણના પ્રશ્નો પણ કહેતો રહીશ. ચાલુ લેક્ચરમાં કોઈ પ્રકારની કમી રહેશે નહીં. પણ મહેરબાની કરીને જેને ભણવું હોય એ જ લેક્ચરમાં આવશે. આ સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી તમને આજે. બંધ કરે કુલદીપ. એટલે જેની પણ આજે બિનજરૂરી કોમેન્ટ આવી, હું કાયદેસર કહું છું આજે બ્લોક કરી દઈશ, એડમિશન કેન્સલ થઈ જશે, એનું ગેરંટી આપું છું. બંને ચેપ્ટર આજે 7:15 નો લેક્ચર ને 8:15 બંને લેક્ચર હું જ લેવાનો છું. સાહિલ સર કાલથી આવી જવાના છે શ્યોર. કાલથી સાહિલ સર અને હિરેન સર બંને આવે છે. રેડી? આજનો દિવસ હું બંને લેક્ચર લઉં છું. બીજી વસ્તુ કે ધોરણ 12 માં જે નવું થોડુંક ચેન્જિંગ આવ્યું છે કે એકાદ વચ્ચે ધૂળેટીની રજા છે, એટલે 12મા ધોરણના બોર્ડના પરીક્ષામાં 12 કોમર્સમાં જ ખાલી ચેન્જિંગ છે, બાકી કોઈ 10મા ધોરણના ટાઈમ ટેબલમાં ચેન્જિંગ નથી. એટલે ટાઈમ ટેબલ ચેન્જિંગના કોઈ પ્રશ્નો ન પૂછતા. અને 12 કોમર્સમાં જ ખાલી ટાઈમ ટેબલ, એક જ માર્કનો એક જ રજા છે વચ્ચે, ઈ જ છે. 12 કોમર્સમાં શું ચેન્જિંગ છે એનો હાર્દિક સરનો વિડીયો આવી જશે. બીજી વસ્તુ,
ટોપર બનવા માટેનું સિક્રેટ એનો વિડીયો યુટ્યુબ પર મુકાઈ ગયો છે. હજી એક વાત કે બ્લુપ્રિન્ટનો વિડીયો અને કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન, ધારો કે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, એવા 1 થી 54 પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એનો વિડીયો બની ગયો છે. લગભગ કાલ સાંજ સુધીમાં એ વિડીયો યુટ્યુબ ઉપર વિડીયો સેશનની અંદર અપલોડ થઈ જશે. લાઈવની જગ્યા ઉપર વિડીયો સેશનમાં અપલોડ થઈ જશે. હિરેન સરે જેવો વિડીયો બનાવ્યો એવો સામાજિક વિજ્ઞાનનો વિડીયો કાલ સાંજ સુધીમાં લગભગ આવી જશે કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે. બરાબર, કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે હિરેન સર જેવો વિડીયો મેં પણ બનાવીને મૂકી દીધો છે. કાલ સાંજ સુધીમાં યુટ્યુબ ઉપર આવી જશે, યુટ્યુબ ઉપર જોઈ લેવાનો. સિક્રેટ બનાવવા માટે યુટ્યુબનો પર વિડીયો આવી ગયો છે, એ પણ જોઈ લેવાનો. હવે માત્ર ને માત્ર શાંતિથી ભણવાનું છે, કોઈ પ્રકારની બિનજરૂરી કોમેન્ટ કરતા નહીં. બીજી વસ્તુ, જે કોઈ વિદ્યાર્થીને કે જે કોઈ વાલીને એમ થાય કે નહીં મારા બાળકને કંઈક વેલિડ પ્રશ્ન પૂછવો છે અને આમાં કોમેન્ટમાં એને જવાબ મળતો નથી, તો એવા વાલીશ્રીએ ને એવા વિદ્યાર્થીએ શું કરવાનું છે? તો એવા વાલી ને એવા વિદ્યાર્થીઓએ જેને પ્રશ્ન હોય એને જ વોટ્સએપ ઉપર તમે ગ્રુપમાં એડ હશો અને છતાંય ન હો, છતાંય તમે ગ્રુપમાં એડ ન હોય, તો જેને પ્રશ્ન હોય એને માત્ર ને માત્ર વોટ્સએપ પર જ ગુજરાતીમાં પ્રશ્ન લખી અથવા વોઇસ રેકોર્ડિંગ કરીને મોકલી દેવાનો. વોઇસ કોલ કે સાદો કોલ આવ્યો એટલે બ્લોક કરી દેવામાં આવશે. મારો વોટ્સએપ નંબર છે, જો કે હું ગ્રુપમાં આ જ નંબર છે આપણો 8758897491. આ કોને માટે છે? કે જેને કંઈક પ્રશ્નો હોય એને. બાકી ગુડ મોર્નિંગ ના હાય હેલો ના મેસેજ કરવાના નહીં. હંમેશા મારી મોર્નિંગ ગુડ જ હોય છે, કારણ કે સારા ઉદ્દેશથી ઉઠો છો તો મોર્નિંગ ગુડ જ હોય. એટલે ગુજરાતીમાં પ્રશ્ન લખીને મોકલવો અને જેને પ્રશ્ન હોય એને જ. બાકી કોઈ પ્રકારની કોમેન્ટ કે કોઈ પ્રકારનો મેસેજ કરવાનો થવાનો નથી. એટલે સમાજનો જ, ઈ પણ માત્ર સમાજનો જ, સામાજિક વિજ્ઞાનનો જ. લેક્ચર જોઈન ન થતા હોય, લેબ થઈ જતું હોય, ટાવરનો પ્રોબ્લેમ હોય તો તમારી પાસે જેની પાસેથી એડમિશન લીધું એ ટેકનિકલ ટીમને ફોન કરવાનો, કારણ કે ચાલુ લેક્ચર તમને જવાબ નહીં મળે. બીજું, ફ્રી થશું ત્યારે જવાબ મળશે. તમે એમ કહો નહીં સાહેબ મેં પ્રશ્ન લખ્યો મને અત્યારે જવાબ જોઈએ, તો એમ નહીં મળે. ફ્રી થયા પછી તમને તરત જ જવાબ મળી જશે. ચાલો શરૂ કરીએ છીએ આજનું ચેપ્ટર. તો કે 15મું ચેપ્ટર આર્થિક વિકાસ. ચાલો, જે તમને ફોટામાં દેખાય છે ને એવું જ કંઈક ચેપ્ટર છે. હવે પહેલી વસ્તુ, આઈએમપી બેચ વાળાને હાવ નવા વિદ્યાર્થી હશે તો એને કહી દઉં કે તમે ઇતિહાસ, નાગરિક, ભૂગોળ ભણીને આવ્યા હશો, પણ આ અર્થશાસ્ત્ર છે. હવે અહીંયાથી 15મો ચેપ્ટર થી 15, 16, 17, 18, 19, 20 અને 21 આટલા ચેપ્ટર ઇકોનોમિક્સના ચેપ્ટર આવશે કે જેમાં વસ્તી, માંગ, વિકાસ, પુરવઠો, જથ્થો, ભાવ બધું આવશે. એટલે ખાસ ધ્યાન આપજો. આ ઇકોનોમિક્સ છે જે 11-12 કોમર્સમાં આવે છે એનો જ થોડોક ભાગ 10મા ધોરણમાં ઉમેરા. ઓકે, ચલો શરૂ કરીએ. ગ્રુપમાં તમે મેસેજ જ નહીં કરી શકો, ગ્રુપમાં અનબિલ્ડ છે, ખાલી શિક્ષકો જ કરી શકશે. એટલે તમારે ફરજિયાત જે કોઈ વિષયમાં પ્રશ્ન હોય એ જે તે વિષયના શિક્ષક, સમાજમાં હું છું, ગણિતમાં સાહિલ સર છે, વિજ્ઞાનમાં હિરેન સર છે અને અંગ્રેજીમાં ધ્રુવી મેડમ છે, તો આ 4 શિક્ષકને ગુજરાતીમાં લખીને મોકલી દેવાનો અથવા જે તે ભાષામાં લખીને મોકલી દેવાનો, જવાબ તમને મળી જશે. બાકી વોઇસ કોલ કર્યો કે સાદો કોલ કર્યો એટલે તમને જવાબ મળશે નહીં. ચાલો શરૂ કરીએ છીએ આર્થિક વિકાસ. હવે આર્થિકનો જ મીનિંગ થાય છે નાણાકીય, એટલે કે નાણાં. નાણાં બોલે તો પૈસા, તો વિકાસ એટલે ડેવલપમેન્ટ. કે ભાઈ 100 અરબ રૂપિયા હતા, 1000 થયા, 10,000 થયા અને 1 લાખ. તો આ વિકાસ થયો કહેવાય. પણ કોનો? નાણાંનો.
તો દેશમાં આર્થિક વિકાસ એટલે દેશની નાણાકીય આવકમાં વધારો કેવી રીતે થાય, દેશમાં નાણું કેટલું છે, એ તમામ ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. ચાલો શરૂ કરીએ. આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આ મોસ્ટ ટાઈમ સવાલ આવશે. હારે કહેતો જ જાઉં છું પહેલેથી, મોસ્ટ ટાઈમ સવાલ. પછી કહેતા નહીં કીધું નહોતું. અર્થકરણનું માળખું અને બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ. પણ પ્રસ્તાવનાની શરૂઆત કરી દઈએ. આમાં એમ કીધું કે પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ છે. કોઈક વ્યક્તિ ભૌતિક સુવિધાથી એટલે કે બંગલામાં રહે છે, તો કોઈક વ્યક્તિ ઝૂંપડામાં રહે છે. અને મોટા ભાગની વસ્તી તો કે સંઘર્ષ માટે એટલે મહેનત કરતી તમને જોવા મળે છે. મહેનત વગર કોઈ વસ્તુ મળતી નથી. જંગલનું તમને ઉદાહરણ આપી દો કે જંગલનો રાજા કહેવાય સિંહ, પણ એને જો શિકાર કરવો હોય તો એને કોઈ પણ પશુ પાછળ દોડવું પડે અને પછી એનો શિકાર કરે તો એને મારણ કરી અને એનો ખોરાક મળે છે. મારો કહેવાનો તાત્પર્ય છે વિદ્યાર્થી મિત્રો કે મહેનત વગર પણ તમને સફળતા મળવાની નથી. ડર કે નૈયા पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. મહેનત કરવાની છે, સારામાં સારું રિઝલ્ટ આવવાનું છે, બેસ્ટ આપવાનું છે. ઓકે ચાલો. હવે આ વ્યક્તિ જે ગરીબ તરીકે ઓળખાય છે, જો મેં કીધું કે પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ છે. કોઈ વ્યક્તિ રોડ ઉપર રહે છે, જ્યારે કોઈક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને એની મદદ કરે છે. તો બંને માણસ જ, પણ માણસની સવાર અલગ અલગ છે. બંનેની સવાર અલગ અલગ છે. ચાલો. ચેપ્ટરનો ગુણભાર છે 3 ગુણ. એ પણ વિભાગ એ માંથી જ છે. તો આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? ગરીબીમાં લોકો કેમ જીવે છે? શું કારણ છે? આવો જોઈએ. તો પહેલો જ પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું? કે આજના યુગની અંદર માત્ર દેશનો વિકાસ થાય એ જરૂરી નથી, પરંતુ સમાજની અંદર પરિવર્તન જરૂરી છે. એક નાનકડું વાક્ય આપણે સાંભળેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જે આજે હતું એ કાલે નથી, અને કાલે નથી એ પરમ દિવસે નહીં હોય. એટલે પહેલાનું છોડી દો, હવે મહેનત કરો. એમ તમને પણ હું એમ કહું છું કે અત્યાર સુધીના 6 મહિના કઈ નથી કર્યું, કઈ વાંધો નથી, પણ હજી પણ તમારી પાસે સમય છે. એટલે આર્થિક વિકાસ એક કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો છે. પણ સાહેબ આ વાક્ય સમજાવો કઈ રીતે? તો કે જો મારી આવકમાં વધારો થશે તો હું મારી આવકને ટેક્સ ભરી અને દેશની આવકમાં વધારો કરીશ. દેશ કોઈ વ્યક્તિ તો નથી. મારી કોમેન્ટ અહીંયા કોમેન્ટ ઉપર મારું ધ્યાન છે. પાછી કોમેન્ટ ચાલુ થઈ છે. કહી દીધું આજે કે હું અહીંયા જોઉં છું, અહીંયા કોઈ સામે સ્ક્રીન જ મૂકેલી છે, તમારી કોમેન્ટની સ્ક્રીન. બરાબર? ટેકનિકલ ટીમને આજે કીધું છે કે તમારા ઉપર મોનિટરિંગ કરશે. બિનજરૂરી કોમેન્ટ દેખાણી એટલે આજ તમારું બ્લોક થઈ જશે, પાક્કું છે. અને આ ઇકોનોમિક્સ છે. બરાબર? આ તમે કદાચ કઈ શું કહેવાય અને ટૂંકમાં યાદ રાખીને તમને આવડી જાય એવી વસ્તુ છે નહીં. કોઈ સમજેલી હશે તો આવડશે. આ ઇકોનોમિક્સ છે, નથી ઇતિહાસ કે નાગરિક ભૂગોળ. એટલે મારી આવક, ટૂંકમાં તમારે ધંધો કરો કે નોકરી કરો અને નોકરીમાંથી ટેક્સ અથવા ધંધાની આવકમાંથી ટેક્સ ભરશો ત્યારે દેશની આવકમાં વધારો જોવા મળશે. તો આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય.
ટૂંકમાં દેશની આવક વધે. બીજું કીધું માથા દીઠ. હવે માથા દીઠ એટલે વ્યક્તિ દીઠ થાય. માથા દીઠને એમ યાદ રાખવાનું કે માથું એટલે હું. મારી આવકમાં વધારો થશે તો હું દેશને આપીશ. મારી પાસે 5 રૂપિયા હોય, આ 2 રૂપિયા છે મારી પાસે, તો હું દેશને આપ્યા. મારી પાસે કઈ નથી તો હું આપીશ, ખાલી આશીર્વાદ આપીશ તો થાસ્તુ, તેરા કલ્યાણ હો જાય. બરાબર. બીજું તો હું આપીએ. ત્રીજું, અને જો લોકોની માથાદીઠ આવક વધશે કે ભાઈ મારી પાસે 100 રૂપિયા હતા, 1000 થયા, 10,000 થયા, વધી ગયું કા, અને છેલ્લે થઈ ગયા 1 લાખ. બરાબર. તો હું પેલા હાલીને આવતો હતો, પછી સાયકલ લઈને આવ્યો, પછી બાઇક લઈને આવતો થયો, હવે હું કાર લઈને આવીશ. એટલે હું એક ઉદાહરણ આપું છું. કાર લઈને હું આવતો નથી, પણ એક ઉદાહરણ આપું છું. ટૂંકમાં તમારી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, તમારી માથાદીઠ આવકમાં વધારો થાય, અને તમારા જીવન ધોરણમાં વધારો થાય. હવે આને કઈ રીતે યાદ રાખવાનું? તો પેલું યાદ રાખવાનું કે જો મારી આવક વધશે તો મારા જીવનમાં સુધારો આવશે, અને મારા જીવનમાં સુધારો આવશે તો દેશની આવક વધશે. ફરી કહું છું, યાદ રાખવાની રીત કે મારી આવક વધશે તો મારું જીવન ધોરણ સુધરશે, એટલે કે મારા મોજશોખ સારા થશે, અને મારા મોજશોખમાં જો વધારો થશે તો દેશની આવકમાં ઓટોમેટિકલી વધારો થવા લાગશે. કારણ કે હું પહેલા 10 રૂપિયા ટેક્સ ભરતો હતો, પછી હું 100 ભરતો થયો, અત્યારે હું 1000 રૂપિયા ટેક્સ ભરું છું. તો આ દેશની આવકમાં વધારો થયો એવું કહી શકાય. ચલો, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો કે આ આવકને, જે દેશની આવક જે છે એને રાષ્ટ્રીય આવક કહેવાય છે. પણ આને આર્થિક વિકાસનું એક સૂત્ર છે કે કુલ રાષ્ટ્રીય આવકને, કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી જે પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવાય. હું એક ઉદાહરણ આપી દઉં કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે 10,000, સામે વસ્તી છે 1,000. તો આનો ભાગાકાર કરો, 3 ગયા 3 ગયા, તો વધ્યા 10. તો 10 રૂપિયા એ દેશની આવક થઈ. આ એક ઉદાહરણ છે. ટૂંકમાં એમ કીધું કે કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી જે પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક કહેવાય. એને માથાદીઠ આવક કહેવાય. અને જો માથાદીઠ આવક વધશે તો લોકોના અનાજમાં સુધારો જોવા મળશે, સારા સારા કપડાં પહેરશે. એને મારે કપડા મેચિંગ, દરડા મેચિંગ. અત્યારે ખાલી બોર્ડના પરીક્ષા સામે મેચિંગ કરવાનું છે આપણે. અત્યારે નથી કપડા મેચિંગ કરવાના, નથી દરડા મેચિંગ કરવાના. આપણે પરીક્ષાની તારીખ હારે મેચિંગ કરવાનું છે કે મારે 27 તારીખે પેપર આપવા, મારે 27 તારીખે પેપર આપવા જાવું છે રે, મારે પેપર આપવા જાવું રે, તૈયારી કરવી પડશે રે, મારે પેપર આપવા જાવું તો તૈયારી કરવી પડશે રે.
તો મેં વાત કરી એમ કે આપણે આપણી કપડાને બોર્ડની તારીખ સાથે મેચ કરવાના નથી, આપણે આપણા મનને બોર્ડની તારીખ હારે મેચ કરવાની છે. બરાબર? હા, મગજમાં એક જ તારીખ હોવી જોઈએ કે 27/2 એટલે પહેલું મંગળ છે. ફરવાનું છે, લગ્ન કરવાના છે, ફેરા ફરવાના છે, પણ પેપર હારે. બોલો કે ને, પહેલું તે પહેલું મંગળિયું ગુજરાતીનું પેપર આવે, હાથમાં જોઈને ખુશીના આંસુ ગુજરાતી પેપર આપે. પેપર આપતા આંસુ આવે તો સમજી જવાનું કે વાંચું કાંઈ નથી એટલે રડું રે આવે આવે, રડું રે આવે આવે. છે ને બાકી હું કમ્પોઝર છું બાકી. હા, ઉભાબા ગીત બને નાખો. શિક્ષણમાં વધારો થશે, આરોગ્યમાં વધારો થશે અને વાહન વ્યવહારની સુવિધામાં પણ વધારો જોવા મળશે. સાથે સાથે નવા નવા ઘરો બંધાશે, લોકો રો હાઉસમાંથી બંગલામાં રહેવા જશે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, તો બોલે મોસ્ટ ટાઈમ સવાલ, ખાસ ધ્યાન આપજો. પહેલો તફાવત, વિકાસ પ્રક્રિયાના આધારે. હવે આમાં તફાવત એટલે બે બાજુ ભાગ પડે એને તફાવત કહેવાય ન હોય. આવી રીતે લખો તો પણ ચાલે. પહેલું, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. તમે ઓલી ક્વોલિટી ને ક્વોન્ટિટીમાં બેમાં ફરક તમને ખબર હશે. ક્વોલિટી એટલે ગુણવત્તા, કે વસ્તુ સારી હોય, અને ક્વોન્ટિટી એટલે સંખ્યા સા વધારે હોય. આમાં સંખ્યા છે અને આમાં ગુણવત્તા છે. આર્થિક વિકાસ પહેલા થાય, પછી વૃદ્ધિ થાય. પહેલા થડ બને, પછી ઉપર ડાળીઓ આવે. તો વિકાસ એ થડ છે અને વૃદ્ધિ એ ડાળિયું છે. એમ જ હોય ને કે પેલા ડાળિયું બની જાય? નહીં, પેલા થડ બને અને પછી એના પર ડાળિયું આવે. એટલે પેલા વિકાસ થાય, પછી વૃદ્ધિ થાય. પેલા બાળકનો જન્મ થાય અને પછી એની પાસે બુદ્ધિ આવે છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. તો કે આમાં કે છે કે નવા નવા પરિવર્તન તો થતા આવ્યા છે અને જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. જ્યારે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાક, નવા બિયારણની શોધ થઈ, એના માટે અનેક ગણો વધારો થયો, એ આર્થિક વિકાસ કહે છે. એટલે કે ઉત્પાદનમાં વધારો થાય તો વિકાસ થયો એવું કહેવાય. ઓકે, ચલો વૃદ્ધિની વાત કરીએ. ટૂંકમાં એક ઉદાહરણ સમજીએ કે ભાઈ એક ખેતર છે, એમાં ધારો કે 5 વીઘા નું ખેતર છે, તેમાં 10 ટન ઘઉંનું ઉત્પાદન થાય છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીન જે છે એમાં વધારો થવાથી તેના ઉત્પાદનમાં વધારો થશે. હવે આમાં શું કીધું તું કે ભાઈ ઉત્પાદન, તો કે 10 ટન. પણ આમાં શું કીધું? જમીનમાં વધારો થઈ ગયો. એટલે પહેલા એક ખેતર હતું, હવે 2 ખેતર થઈ ગયા. તો એક ખેતરમાં કેટલા ટન ઘઉં થતું હતું? 10 ટન. આમાં કેટલું થઈ જશે? 10 ટન. તો ટોટલ થઈ ગયું 20. કેમ? કારણ કે સંખ્યામાં વધારો થયો ને. જ્યારે આમાં તો કે ઉત્પાદનમાં વધારો થયો. પહેલા એક ખેતર કીધું, એમાં તો ખાલી સંખ્યા, એમાં તો ખાલી ગુણવત્તા જ કીધી. પણ આમાં તો કે જમીનમાં વધારો થઈ ગયો. એક હતું, બીજું થઈ ગયું. ચાલો, ત્રીજું કીધું કે વિકસિત અને વિકાસશીલ. તો પહેલા સમજીએ વિકસિત કોને કહેવાય અને વિકાસશીલ કોને કહેવાય. જે દેશનો વિકાસ
થઈ ગયો છે તેને વિકસિત દેશ કહેવાય. અમેરિકા છે, જાપાન છે, બરાબર, આ બધા દેશો વિકસિત દેશ કહેવાય કારણ કે તેનો વિકાસ થઈ ગયો છે. અને હવે વાત કરીએ કે જે દેશનો વિકાસ બાકી હોય અથવા તો ચાલુ હોય અથવા તો થઈ રહ્યો હોય એ બધા જ દેશ વિકાસશીલ. ભારત છે, બરાબર, એ વિકાસશીલ દેશ છે. કેમ? કારણ કે એનો વિકાસ હજી થઈ રહ્યો છે. ભારતમાંથી ગરીબી, બેરોજગારી, ભૂખમરો, આતંકવાદ, સાંપ્રદાયિક સમસ્યા, આ બધી સમસ્યા હજી જોવા મળે છે. એ બધી દૂર થાય પછી ભારત દેશ વિકસિત બનશે. તો વિકસિત અને વિકાસશીલ દેશમાં શું કહે છે કે વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. એટલે અમેરિકાની આવકમાં વધારો થાય અથવા જાપાનની આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ થઈ એવું ગણાય. જ્યારે બીજી બાજુ વિકાસશીલ દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ આર્થિક વિકાસ થયો ગણાય. એટલે કે ભારતની આવક જ્યારે વધશે તો એ વિકાસ થયો ગણાશે અને જ્યારે જાપાનની આવક વધશે તો એને વૃદ્ધિ થયું ગણાશે. તો વિકસિત અને વિકાસશીલ. તો વિકાસશીલમાં જેના દેશનો વિકાસ હજી નથી થયો અથવા બાકી છે, અહીંયા હું કોઈની સરખામણીમાં આપણો ભારત દેશથી નીચો બતાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ અહીંયા હું સમજાવવા માંગુ છું કે વિકાસશીલ એટલે કે જેનો વિકાસ હજી બાકી છે, જે દેશનું ડેવલપમેન્ટ નથી થયું અથવા તૈયારીમાં છે, એ બધા વિકાસશીલ. તો ભારત, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન, મલેશિયા. કારણ કે આ દેશમાં આવક પણ ઓછી, બેરોજગારી પણ વધુ, ગરીબી પણ વધુ અને ભૂખમરો પણ વધુ. જ્યારે બીજી બાજુ વિકસિત દેશોમાં તો કે અમેરિકા, જાપાન, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ત્યાં આવક પણ વધુ, લોકોને બેરોજગારી પણ ઓછી, બેરોજગારી એટલે કામ મળી રહે છે, ત્યાં ગરીબી પણ ઓછી અને ભૂખમરો પણ જોવા મળતો નથી. એટલે આવા દેશને વિકસિત કહેવાય, આને કહેવાય વિકાસશીલ. ક્લિયર? જે કોઈ વિદ્યાર્થી નવા હોય અને એને ગ્રુપમાં એડ થવાનું બાકી હોય તો તમે જેની પાસેથી એડમિશન લીધું એટલે આપણા એડમિશન કાઉન્સિલર સર કે મેડમ જેની પાસેથી એડમિશન લીધું હોય એને ફોન કરીને કહેવાનું કે મને ગ્રુપમાં એડ કરી દો. ચલો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો ભારત દેશ વિકાસશીલ શા માટે? કેમ વિકસિત નહીં સાહેબ? કારણ આપો. એમ નહીં, કારણ આપો. તો કીધું કે વિશ્વ બેંક અહેવાલ એમ કે છે કે $735 કરતા જે દેશની આવક ઓછી હોય, હવે $1 બરાબર ભારતના 83 રૂપિયા થાય, તો 83 ગુણ્યા 735 કરો, જે જવાબ આવે છે તો એટલો જવાબ વ્યક્તિની આવક, માથાદીઠ આવક એટલી છે નથી. પ્રત્યેક વ્યક્તિની આટલી આવક નથી, જેના કારણે ભારતનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય છે. $61,000. પ્રત્યેક વ્યક્તિની આવક આટલી નથી એટલે ભારતનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય છે. બરાબર? આ ડોલર અમેરિકન ચલણ છે. બરાબર? તો ભારતમાં ગરીબી હોવાનું કારણ આ છે કે $735 કરતા વધુ આવક નથી. અને આ કોણે કીધું? તો કે વિશ્વ બેંકે કીધું. આ પૂછાય છે કે કેટલી આવકથી ઓછી ધરાવતા વ્યક્તિને વિકાસશીલ દેશમાં સમાવેશ કરવામાં આવે છે. તો $735 યાદ રાખવાનું છે, તમારે 61,000 યાદ નથી કરવાનું, તમારે $735 યાદ રાખવાના છે. ચાલો, નીચી માથાદીઠ આવક. તો એમાં પહેલું કીધું કે વિકાસશીલ દેશમાં રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર વધુ છે કારણ કે 145 કરોડ થઈ ગયા, આપણે ચીનને પાછળ છોડી દીધું. એટલે વસ્તી વધારે તો માથાદીઠ આવક ઓછી રહે કારણ કે ઘરમાં 5 સભ્યો હોય અને એક વ્યક્તિ કમાવા વાળા હોય એટલે બાકીના 4 બેઠા બેઠા ખાય. બીજું કીધું કે વ્યક્તિની માથાદીઠ આવકના કારણે એનું જીવન ધોરણ નીચું રહે છે.
ઘણી સારી 4 વ્હીલ લેવી, પણ પૈસા તો હોવા જોઈએ ને. 4 વ્હીલમાં, પ્લેનમાં, બાઇકમાં, બધામાં, સોરી, પ્લેનમાં, હેલિકોપ્ટરમાં બધે ફરવું, હારા હારા શોખ પૂરા કરવા, પણ પૈસા તો હોવા જોઈએ ને. હે ને? ઘણા લોકો એમ કહેતા હોય કે પૈસો તો હાથનો મેલ છે. આલી આ મેલ, જોખીરો મેલ. પૈસા ક્યાં પડ્યા નહીં, ન પડે એમ. મહેનત નો પરસેવો પડે ને ત્યારે પૈસા પડે. કઈ હાથના મેલ પડવાથી કઈ પૈસા ન પડે. બરાબર? હા, એ વાત પછી હાવ ખોટી પડે. ચાલો, બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે, કારણ કે વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? 2% કરતા પણ વધુ છે. દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થાય છે. ચાલો, ત્યારબાદ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન બોલે તો આધાર. ખેતી જે છે એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને દેશના 60% લોકો ખેતી પર જ આધાર રાખે છે. 100 માંથી 60% લોકો ખેતી પર જ આધાર રાખે છે. તો બાકીના વધ્યા કેટલા? 40%. 40% લોકો વેપાર, વાણિજ્ય અને નોકરી કરે છે. આથી રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો ખેતીમાં 25% આસપાસ વધારો જોવા મળશે. એટલે આપણી ખેતીની આવક જ આપણી મુખ્ય આવક છે. ખેતીના ક્ષેત્રમાં વધારો થાય તો દેશનો વિકાસ થાય. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, જેમાં 3 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્નો, અને આમાંથી 1 માર્કના ઉદાહરણ અને 1 માર્કની ખાલી જગ્યા બહુ પૂછી શકાશે. તો પહેલું કીધું આર્થિક પ્રવૃત્તિ. તો કયા શબ્દો પર ધ્યાન રાખવાનું ખબર? જો આ શબ્દો ઉપર, કે આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ટૂંકમાં હું એક વેપારી છું, બરોબર? તો હું વસ્તુ વેચું છું, તો સામે મને પૈસા મળે છે, તો એ મારી આવક થઈ. પણ મારે એ વસ્તુને વેચવા માટે મારે રો મટીરિયલ લાવવું પડશે. ધારો કે મારી ફર્નિચરની દુકાન છે, તો મારે લાકડું લાવવું પડશે. તો લાકડું હું જ્યાંથી લઈશ, એ વેપારીને હું પૈસા આપીશ તો મને લાકડું આપશે, તો પછી એના પર મસ્ત મજાની હું બેન્ચીસ બનાવીને આપીશ તો માર્કેટમાં વેચાશે. બરાબર? ખેડૂત તો કે બિયારણ લાવે છે બજારમાંથી ખર્ચ કરીને, પછી વાવે છે અને પછી માર્કેટમાં એ માલ વેચે છે ત્યારે એને પૈસા મળે છે. ટૂંકમાં આવક અને ખર્ચ, આવક અને ખર્ચ હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. યાદ રાખજો, આવક અને ખર્ચ બંને હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. એના ઉદાહરણો પૂછાશે કે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જણાવો, તો ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, આ 4 ઉદાહરણ તમારામાંથી એક લખી દેવાનો, અથવા નીચેનામાંથી કયો આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે જણાવો, એ રીતે ખાલી જગ્યામાં પણ પૂછી શકાય છે. બરાબર? ડોક્ટર, ખેડૂત, વેપારી અને શિક્ષક આ આર્થિક પ્રવૃત્તિ કરે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, તો આમાં શું કીધું કે આવક કે ખર્ચ હોતો જ નથી. આવક કે ખર્ચ હોતો જ નથી એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, એને હવે તમને તમારી માતાએ જન્મ આપ્યો છે, તો તમે ક્યારે 15 વર્ષના થયા ત્યારે તમને એમ કીધું 15 વર્ષનો થયો ને, 1 વર્ષના લાખ રૂપિયા, 15 વર્ષના 15 લાખ રૂપિયા લાય, મેં તને ભણાવીને ગણાવીને મોટો કર્યો, એવું કોઈ દી માગે? ન માગે. કારણ કે મા માટે ઘણું બધું કહેવું છે કે મા છે ને ત્યાગ અને સમર્પણ કહેવાય સાહેબ. હે ને? એક સરસ મજાની માતા ઉપર કવિતા, કે મુખેથી બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા.
મોટા કર્યા ને માં તે તો ખોળેથી કહતા કર્યા, પણ પાછો તારો ખોળો ખીલાવ ને શામળા. સમજાય છે? માઈ માં, બીજા બધા વગડાના વા. અમારો કવિ કાગ એમ કે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. ઈ જળ હોય કે જગદીશ અંબા આગળ હાલ્યા. પ્રયત્ન કરો, માં બોલો, માં મોઢું ખુલશે. બરોબર? વિચાર કરો કે તમે માં શબ્દ બોલો છો તો પણ તમારા મુખ ઉઘડે છે ને એટલી એનર્જી આવે છે, તો જીવનમાં માતાનું કેટલું સ્થાન હશે. હે ને? કવિ આદિત્ય ગઢવીનું એક સરસ મજાનું ગીત, હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. ભીને પોતી પોઢે, એટલે પોતે ભીનામાં સૂવે અને બાળકને કોરામાં સુવડાવે. નાનપણથી લઈને મોટા કર્યા અને સપના પૂરા કરે એ જ માં. બરાબર? માં માટે ઘણું બધું લખાણું છે સાહેબ, પિતા માટે પણ ઘણું ખરું લખાણું છે. જીવનમાં આપણા માતા અને પિતા એ જ આપણા સાચા ગુરુ, અને બીજા ગુરુ એટલે આપણા શિક્ષક. એટલે આજે જ એક પ્રવૃત્તિ કરવાની છે જેની અંદર જે વિદ્યાર્થી પોતાના માતા પિતાને ખરેખર દિલથી માને છે, જેની રિસ્પેક્ટ કરે છે, એ કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર માતા અને પિતાને બંનેને પગે લાગશે અને એને થેન્ક યુ કહેશે. અને આ પ્રવૃત્તિનો વિડીયો બનાવી મને સેન્ડ કરવાનો છે. જે બાળકો પોતાના માતા પિતાને દિલથી રિસ્પેક્ટ આપે છે એવા વિદ્યાર્થીઓ માતા પિતાની સાથે એની સાથે પગે લાગશે, એને થેન્ક યુ કહેશે. બરાબર? તમારા માતા પિતા છે, તમે એને ગળે પણ મળી શકો છો. અને પૂછે તો કહેજો કે અત્યાર સુધી અમારી આંખ ઉઘડેલી નહોતી, અમને અમારા સાહેબે અમારી આંખ ઉઘાડી દીધી છે. બરાબર? અને એનો વિડીયો બનાવીને મારા જ નંબર પર તમારે સેન્ડ કરવાનો રહેશે. માત્ર દેખાડો માટે નહીં, પણ જે ખરેખર પોતાના માતા પિતાને માને છે એવા લોકો જ રોજે જે પગે લાગતા હોય, અને હવે પછી જે શરૂ કરશે રોજે પગે લાગવાનું, એવા લોકો વિદ્યાર્થીઓ મને વિડીયો બનાવીને અથવા ફોટો મને મોકલશે. ચાલો, કોઈ પણ માતા અથવા પપ્પા, કોઈ પણ બે માંથી એક. બરાબર? ચાલો. ભારતીય અર્થતંત્રનું માળખું 3 ક્ષેત્ર, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની અંદર કયા કયા? તો કે જેમાં પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, ધાતુનું ખોદકામ એ પ્રાથમિક કહેવાય. કે જે ધારો કે આ વસ્તુ હશે તો આના પર કામ થશે. ટૂંકમાં કાચા માલ જેવી પ્રવૃત્તિની વાત કરી નાખી છે આમાં. ઓકે? કે ભાઈ ગાય ભેંસ હશે તો દૂધ હશે. બીજું માધ્યમિક ક્ષેત્ર, કે ભાઈ બાંધકામ ઉદ્યોગ, આ ઉદ્યોગને માધ્યમિક ક્ષેત્ર કહેવાય. માધ્યમિક ક્ષેત્રનું ઉદાહરણ પૂછે કે ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. એટલે નાના ઉદ્યોગથી લઈને મોટા ઉદ્યોગ સુધીની શરૂઆત માધ્યમિક ક્ષેત્રથી કરવામાં આવે છે. અને સેવા ક્ષેત્ર, કે જેમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમા કંપનીનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. એકામાં ઓલો LIC વાળો પ્રશ્ન પૂછે છે કે દિવ્યાના પિતા LIC નું કામ કરે છે, તેનો સમાવેશ શેમાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે, કારણ કે વીમા કંપની છે, LIC નું નામ છે. ઓકે? ચાલો. હવે છે ઉત્પાદન સાધનની ફાળવણી. અને આ ફાળવણીની અંદર બજાર પદ્ધતિ, બજાર પદ્ધતિના લક્ષણો. તો પહેલું કીધું, બજાર પદ્ધતિમાં માલિક કોણ? તો કે વ્યક્તિ. ટૂંકમાં બજાર પદ્ધતિને યાદ કેવી રાખવાની ખબર? પ્રાઇવેટ કંપની એટલે કે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે બજાર પદ્ધતિ યાદ રાખવાનું. હવે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, તેનો માલિક કોણ? ધીરુભાઈ અંબાણી. બીજું,
હવે આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં કોણ હશે? નફો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો મુખ્ય હેતુ શું છે? નફો કમાવો છે ને, એટલે કેન્દ્રમાં કોણ? નફો. ત્રીજું, ગ્રાહકને પસંદગી કરવાની વિશાળ તક. ધારો કે અત્યારે તમે જો સિમ કાર્ડ બનાવતી કંપની, એમાં રિલાયન્સની જીઓ પણ છે, વોડાફોન પણ છે, આઈડિયા પણ છે. તો તમે જે કંપનીનું સિમ કાર્ડ વાપરવું હોય એ તમને છૂટ છે. ચોથું, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, એટલે સરકાર એમાં દખલગીરી કરે નહીં. સરકાર કે એમ કંપની ન ચાલે, માલિક કે એમ જ ચાલે, કારણ કે પ્રાઇવેટ કંપની છે. નફાની ફળોની તો કે સાધન આધારિત જ છે, અને આર્થિક નિર્ણયો ભાવ તંત્રના આધારે લેવાય. એટલે વસ્તુનો ભાવ નક્કી કોણ કરશે? કંપનીના માલિક. લાભ અને લક્ષણો બંને સેમ જ છે, બરાબર. પહેલું કીધું કે વ્યક્તિનું જ છે, બીજું કીધું કે કાર્યક્ષમતા અને મહત્વનો ઉપયોગ વધારે થાય, ત્રીજું મહત્તમ ઉત્પાદન હાંસલ કરાવી શકાય, કારણ કે 24 કલાક કંપનીમાં કામ ચાલે, 8 કલાક 8 કલાક 8 કલાક. પછી કીધું નવા નવા સંશોધન થતા જ રહે. જીઓવાળાનું પેલા 3G નેટ આવતું હતું, પછી 4G આવ્યું, પછી અત્યારે 5G આવી ગયું, હવે તો ફાઈબર કેબલ આવી ગયું. આ નવું સંશોધન. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ રહે છે, બરાબર. એરટેલ વાળા 5G લાવ્યા, પેલા જીઓ વાળા લાવ્યા એટલે એરટેલ વાળાએ લાવવું પડ્યું. હવે તો વીઆઈ વાળા લઈ આવ્યા, વોડાફોન વાળા. મર્યાદા એટલે ગેરફાયદા કહેવાય, અથવા તો ગેરલાભ પણ કહી શકાય. તો પહેલું કીધું કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે, તેથી જીવન જરૂરિયાતની વસ્તુ એટલે રોટી કપડા મકાનનું ઉત્પાદન થતું નથી. બીજું કીધું રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા નથી, એટલે કુદરતી સંપત્તિ એટલે વૃક્ષોનું વ્યય થાય છે. વ્યય બોલે તો બગાડ, પ્રદૂષણ ફેલાવે છે. ગ્રાહકની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. આ પેન 10 રૂપિયાની હોવી જોઈએ, એની જગ્યાએ 100 રૂપિયામાં વેચે છે, તો ગ્રાહકનું શોષણ થયું કહેવાય. કેમ? કારણ કે એની પાસે માહિતી નથી, એટલે એને ખબર પડે કે આ તો 10 જ રૂપિયાની છે. વેપારી કે 100 રૂપિયાની. કેમ ભાઈ? પોની હે ને 100 રૂપિયા છે ને આપું, નથી લેવી. ચોથું, આવકની અસમાનતા ઉભી થાય છે, કારણ કે ગરીબો વધુ ગરીબ બન્યા, અમીર વધુ અમીર બન્યા. અને ઇજારાશાહીનું વલણ જોવા મળ્યું. ઇજારાશાહી એટલે સ્પર્ધા વિનાનું બજાર, એનો મિનિંગ થાય. અને મજૂરોનું શોષણ થાય છે, એટલે એનો પર ભય એટલે ડર રહે છે. પ્રાઇવેટ કંપનીમાં તો થાય છે. પ્રાઇવેટ કંપની કોઈ પણ હોઈ શકે. પછી ચાલો આગળ જઈએ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો. મોસ્ટ આઈએમપી. સમાજવાદી પદ્ધતિ એટલે યાદ રાખવાનું કે સરકારી કંપની કામ સમયસર થાય જ નહીં, અને થાય છે તો મોડું થાય. ખાનગી કંપની એટલે બજાર પદ્ધતિ, સમાજવાદી એટલે સરકારી કંપની. એના લક્ષણો લાભ અને મર્યાદા ઈ જ આઈએમપી છે. લાભ ને મર્યાદા પૂછી શકે, અથવા લક્ષણો અને મર્યાદા પણ પૂછી શકે. ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? રાજ્યની, એટલે રાજ્ય સરકારની છે. હવે સરકારી કંપનીની વાત છે. બીજું, બધા જ નિર્ણય કોણ લેશે? રાજ્ય લેશે. કેમ? કારણ કે રાજ્યની છે. ગુજરાત રાજ્ય માની લઈએ, અત્યારે આપણે ગુજરાતમાં છે તો ગુજરાત જ કરીએ ને. એટલે સરકારી કંપની હશે ગુજરાતની, તેનો નિર્ણય કોણ લેશે? ગુજરાત સરકારના મુખ્યમંત્રી. કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં કોણ હશે? નફો નહીં હોય, પણ સમાજનું હિત હશે. સમાજનું હિત બોલે તો કલ્યાણ, સમાજનો ઉદ્ધાર થાય, એ જ એનો મુખ્ય હેતુ હશે. પછી કહે છે કે આમાં
શ્રમિકોને કામના બદલામાં વેતન આપે છે. એટલે શ્રમિકો કામ કરશે તો વેતન એટલે પગાર. પગાર આપે છે તો પગાર તો આપવો જ પડે ને, મફતમાં કામ થોડા કરે કોઈ. ચલો લાભ, તો આમાં પણ એ જ કીધું સેમ. લક્ષ્યનો લાભ ઓલમોસ્ટ સેમ છે કે ભાઈ ઉત્પાદનમાં બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન થતું નથી અને જરૂરિયાત મુજબનું જ થાય છે. એટલે કે રોટી, કપડા, મકાન, શિક્ષણ આવી જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કેમ? કારણ કે સરકાર છે. દુર્વ્યય કરે તો સરકાર જ દંડ આપી દે અધિકારીઓને કે ભરો, દુર્વ્યય કરો છો, ખબર નથી પડતી તમને. આવક અને સંપત્તિ સમાનતા દૂર થાય છે. એટલે એક સરખું જ લેવલ. સેકન્ડ ક્લાસ ઓફિસર તો બંનેનો પગાર સરખો જ, ઇક્વાલિટી, સેમ 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 સેમ. અને ગ્રાહકનું શોષણ થતું નથી. કેમ? કારણ કે સરકાર પાસે કમ્પ્લેન તમે કરી શકો અને સરકાર કરે જ નહીં. બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને સરકાર દ્વારા હેરાનગતિ પણ થાય નહીં જ. ઓકે, તો આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી હતા. ઓકે, 8:15 વાગે ફરી પાછા મળીએ છીએ 16મા ચેપ્ટરના સાથે. ઓકે, એક મિનિટ, સમાજવાદી પદ્ધતિની ખામી રહી ગયો. એક મિનિટ. ખામી જોઈ લઈએ. તો પહેલી ખામી છે કે ઉત્પાદનના સાધનની માલિકી કોની પાસે છે? તો કે રાજ્ય પાસે જ છે. એટલે પ્રોત્સાહન મળતું નથી. ટૂંકમાં મજા આવે તો કામ કરવાનું, બાકી કોઈ પ્રેશર નહીં. પ્રેશર ન હોય તો કામ ન થાય. બીજું કે હરીફાઈ કોઈ જોવા મળતી જ નથી. એટલે કે નવા સંશોધન થતા જ નથી. એટલે તમે જોજો સરકારી હોસ્પિટલોમાં, સરકારી કંપનીઓમાં હજી પણ કાગળ પેનનો જ હિસાબ હોય. ફોર્મ ભર્યા આવો, ફોર્મ જમા કરાવવાની. જ પ્રાઇવેટ કંપનીમાં કેવું, સીધા ગયા, કોમ્પ્યુટર પર કામ કર્યું, પતાવ્યું, પૂરું. અહીંયા તો કે ફોર્મ ભરો, લાઈનમાં ઉભા રહ્યો, આમાં જાઓ, ઓલાની પાસે જાઓ, તો હાંસ પાડી દે આપણને. આ પ્રવૃત્તિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. કેમ? કારણ કે રાજ્યમાં અમલદારશાહી છે. હવે અમલદારશાહીનો મિનિંગ શું થાય? કે સરકારી અધિકારી વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરે. તમે એમ કહો કે સાહેબ આ મને દાખલો કઢાવવાનો છે, તો ઓલો શું કે ખબર, લાય દાખલો, અઠવાડિયા પછી લઈ જાય. પણ જો ઉપરથી અથવા તો તમે જાણકાર છો જ્ઞાનના, તમે એમ કહો સાહેબ આ દાખલામાં તો અત્યારે ઉભા ઉભા સાઈન થઈ જાય, તમે મને અઠવાડિયા સુધી શું કામ કહો છો? રેડી? એટલે સરકારી અધિકારી પોતાની મનમાની કરી શકે છે. આમાં એને મજા આવે તો કામ કરે, ન મજા આવે તો ન પણ કરે. એટલે આનો એક ડર ઉભો કરે છે. ભાઈ આમાંથી કોઈના વાલી, કોઈ શિક્ષક હોય કે અથવા ગવર્મેન્ટમાં હોય તો પાછું ખોટું ન લગાડતા. અમલદારશાહીનો મિનિંગ જ એ થાય કે સરકારી અમલદારો સત્તાનો હોય એટલે કે સત્તાનો દુરુપયોગ કરે છે, એને અમલદારશાહી કહેવાય છે. અને જેના કારણે ડર ઉભો થાય છે. દરેક સરકારી વ્યક્તિ ખરાબ હોતા નથી. એક ઉદાહરણ આપી દો કે ટોપલામાંની બધી કેરી ખરાબ હોતી નથી. બરાબર ને? ચાલો, તો મળીએ છીએ નવા લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.